ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત લીંબુનું વેચાણ કરી 1,50,000 રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી અપનાવી રહ્યા છે અને તેમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ અલગ અલગ પંથકમાં ખેડૂતો અલગ અલગ બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. જેમ કે મહુવા, તળાજા તેમજ ઘોઘા દરિયાકાંઠા વિસ્તારમાં ખેડૂતો નારિયેળીનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. તો જેસર, સોસિયા તેમજ પાલીતાણા પંથકમાં ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામે રહેતા ખેડૂત રાઘવજીભાઈ, જે અગાઉ મુંબઈ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા, ત્યાંથી વતન પરત આવ્યા બાદ પોતે ખેતી સાથે સંકળાયેલા છે. આ પંથકમાં મોટાભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ ઘણા ખેડૂતો હવે અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ ખેડૂત પણ અગાઉ કપાસ તેમજ મગફળી પાકોનું વાવેતર કરતા હતા. તેમાં મહેનતની સામે યોગ્ય વળતર તેમજ ઉત્પાદન ન મળતું હોવાના કારણે પોતે બાગાયતી પાક લીંબુનું વાવેતર કરવાનું નક્કી કર્યું. ખેડૂતના જણાવ્યા મુજબ પોતે વર્ષ 2012માં લીંબુના 160 જેટલા છોડનું વાવેતર કર્યું હતું. તેમાંથી હાલ ઉત્પાદન પણ આવી રહ્યું છે. ફક્ત 160 જેટલા છોડમાંથી વર્ષ દરમિયાન પોતે 1,50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ છે રાઘવજીભાઈ ખોડાભાઈ ઝાલા, ગામ બોચડવા, જિલ્લો ભાવનગર, તાલુકો ઉમરાળા. મેં અભ્યાસ કર્યો છે ફક્ત 3 ચોપડી અને 65ની અંદર કર્યો છે અભ્યાસ. અને જાજો અમને અભ્યાસ બારામાં અનુભવ નથી, પણ મારી કોઠાસૂઝ જે છે એ પાવરફુલ છે. કોઈ કોલેજનો છોકરો બી મારી હારે ન કામ કરી શકે એવી કોઠાસૂઝ છે આપણી. અને 69માં મુંબઈ ગયો, અને 69માં મુંબઈ ગયા પછી મેં ક્રાંતિ કરીને હું સર્વિસ કરતો હતો. અને પછી સર્વિસ કર્યા પછી હું 2008માં રિટાયર થયો અને 2012માં આ લીંબુના ઝાડના મને એમ થયું કે હું મારા વતનમાં જાઉં, અને વતનમાં જઈ અને મેં લીંબુનું આયોજન કર્યું. એની અંદર હું ખાતર નાખું છું, પેલું લીંડિયુંનું દેશી ખાતર, પછી ઓલાની શણ નાખું છું, સરક જે આવે કુકડાની, સિંદરિયા ખાતર, એ સિંદરિયા ખાતર નાખું છું. અને સ્ટાર્ટની અંદર મેં આના અંદર ખોળ આપેલો, મેં એરડિયાનો ખોળ પણ આપેલો 2-3 કિલો. એ મને શોખ હતો. અને કોથળીના હિસાબથી મેં બોટાદ કર્યું છે એનું વેચાણ. પછી જે માર્કેટ ભાવ હોય એ ભાવ પ્રમાણે લીંબુના પૈસા મળે. કોઈ વાર 70 રૂપિયા કિલો હોય, કોઈ વાર 100 રૂપિયા બી હોય માર્કેટ હોય તો. પહેલાંથી છેલ્લા સુધીમાં એક થળિયામાંથી 12-13 મણ લીંબુ આપે એવી મેં માવજત કરેલી. એટલે મને ખ્યાલ છે કે આપણે 9 મણ, સમજો કે 9 મણ પણ લીંબુ, 10 મણ લીંબુ પણ આવી જાય.